ગીધોની લાશો, ડુક્કર અને ગંદકી. જેણે મહાકુંભમાં જે શોધ્યું તેને તે મળ્યું. યુપી વિધાનસભામાં યોગી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે મહાકુંભ વિરુદ્ધ બોલનારા વિરુદ્ધ કહ્યું કે મહાકુંભમાં જેણે જે શોધ્યું તેને તે મળ્યું. ગીધોને લાશો, ડુક્કરને ગંદકી મળી. જ્યારે સંવેદનશીલ લોકોને સંબંધોની સુંદર તસવીર મળી, સજ્જનોને સજ્જનતા મળી, વેપારીઓને રોજગાર મળ્યો, શ્રદ્ધાળુઓને સ્વચ્છ વ્યવસ્થા મળી. જેની જેવી નિયત હતી, દ્રષ્ટિ હતી, તેને તેવું મળ્યું. મુખ્યમંત્રી યોગીએ વિપક્ષો પર આક્રમક અંદાજમાં પ્રહાર કરતા કહ્યું કે તમે મહાકુંભ અંગે જે નિવેદનો કર્યા, એક વિશેષ જાતિના વ્યક્તિને મહાકુંભમાં જતો અટકાવ્યો, પરંતુ અમે કહ્યું હતું કે જે લોકો સદભાવના સાથે આવે છે તેઓ મહાકુંભમાં જઈ શકે છે, પરંતુ જો કોઈ દુર્ભાવનાથી આવશે તો તે મુશ્કેલીમાં પડી જશે. અમે કોઈની પણ ધાર્મિક ભાવના સાથે રમત નથી રમી. સમાજવાદી પાર્ટીની જેમ તેમના મુખ્યમંત્રી પાસે કુંભની દેખરેખ અને વ્યવસ્થા જોવાનો સમય ન હતો અને તેથી જ તેઓએ બિન સનાતનને કુંભમાં પ્રભારી બનાવ્યો. તેમણે વિધાનસભામાં એવું પણ કહ્યું કે આ લોકો મહાકુંભ અંગે સતત ટિપ્પણી કરતા રહે છે. તેમની માનસિકતા જગજાહેર છે. ભલે કામ સારું કર્યું હોય તેમ છતાં તેમણે દરેક બાબતોનો વિરોધ કરવો છે. આ વર્ષ ભારતના બંધારણનું અમૃત મહોત્સવનું વર્ષ છે. આખરે સમાજવાદી ક્યારથી ડોક્ટર આંબેડકરને સન્માન આપવા લાગ્યા? કનોજ મેડિકલ કોલેજનું નામ ડોક્ટર આંબેડકરના નામ પરથી રખાયું હતું. કોણે બદલી નાખ્યું? બધાને ખબર છે. યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષના નેતાને વાંધો હતો કે ભાજપે લોક કલ્યાણ સંકલ્પ પત્ર અને રાજ્યપાલના અભિભાષણમાં મહાકુંભનું વૈશ્વિક સ્તરે આયોજન કરવા માટેનો કેમ ઉલ્લેખ કર્યો? જો મહાકુંભમાં વિશ્વ સ્તરની સુવિધા ન હોત તો અત્યાર સુધીમાં 63 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ન આવ્યા હોત. હું દેશના દરેક મહાપુરુષોનું સન્માન કરું છું જેમણે ભારતમાં જન્મ લીધો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.